હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ. આ વિડીયો સિવિલ એન્જિનિયર્સ માટે છે જે લોકો વર્ષ 2023 યા તો એના પહેલાં જેમણે ડિગ્રી કમ્પ્લીટ કરેલું છે એમના માટે જીપીએસસીની જે ભરતી આવેલી છે એ જીપીએસસી સિવિલ એન્જિનિયરિંગની અલગ અલગ ભરતી માટે આપણે એક અલ્ટિમેટ બેચ આજે લોન્ચ કરી રહ્યા છીએ જેનું નામ છે શિખર 2023 શિખર 2023 બેચ, કે જે અલ્ટિમેટ બેચ હશે રોડ એન્ડ બિલ્ડિંગ, નર્મદા ડિપાર્ટમેન્ટ એન્ડ GWSSB ડિપાર્ટમેન્ટની ભરતી માટે, કે જે આપણે ઓફલાઈન મોડમાં અને ઓનલાઈન મોડમાં બંને મોડમાં લોન્ચ કરી રહ્યા છીએ. ઓનલાઈન મોડની અંદર તમે સંકલ્પ એજ્યુકેશનની એપ્લિકેશનની અંદર ભણી શકશો. ઓફલાઈનની અંદર CG રોડ અમદાવાદ ખાતે જે આપણું ઓફલાઈન સેન્ટર છે ત્યાં આપણે ઓફલાઈન બેચ જે છે એ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો આ બેચ અને આ કોર્સ વિશેની તમામ માહિતી આ વિડીયોની અંદર કવર થશે. તો આ વિડીયો તમે લાસ્ટ સુધી જોજો જેથી કરીને તમને આ કોર્સ વિશે તમામ માહિતી મળી જાય. વાત કરીએ આપણે જીપીએસસી સિવિલ એન્જિનિયરિંગની ભરતી વિશે, તો હમણાં રિસેન્ટલી 2023-24નું એક કેલેન્ડર જીપીએસએ રિલીઝ કરેલું કે જે આપણે ટેલિગ્રામની અંદર ઓલરેડી મૂકેલું છે, ટેલિગ્રામ ચેનલની અંદર. એ તમે જોયું હશે, એક વિડીયો બી આપણે યુટ્યુબ ઉપર કરેલો છે, જીપીએસસી ટેકનિકલ રિક્રુટમેન્ટ 2023. એ વિડીયોની અંદર આ બધી ભરતી વિશે તમને માહિતી આપેલી છે. કઈ ભરતી છે, કેટલી સીટ છે, ક્યારે ફોર્મ ભરાશે, કઈ તારીખે એક્ઝામ લેવાશે, આ બધી ડેટા, બધી ઇન્ફોર્મેશન ત્યાં કવર કરેલી છે. એક નર્મદા ડિપાર્ટમેન્ટની આસિસ્ટન્ટ એન્જિનિયરની 100 વેકેન્સી આવેલી છે. એ રોડ એન્ડ બિલ્ડિંગની આસિસ્ટન્ટ એન્જિનિયરની 77 વેકેન્સી જે છે આ એકચ્યુઅલી પોસ્ટપોન થયેલી ભરતી છે, એના ફોર્મ ભરાઈ ગયા છે. એક્ઝામ હમણાં જાન્યુઆરીમાં શેડ્યુલ હતી, બટ ડેટ જે છે કોન્ફ્લિક્ટ થવાના લીધે આ ડિલે થઈ છે, એટલે કદાચ 2-3 મહિનાની અંદર આ એક્ઝામ લેવાશે. આસિસ્ટન્ટ એન્જિનિયર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 7 વેકેન્સી છે અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર GMC માટેની 3 વેકેન્સી છે. તો આટલી એક્ઝામને તમે ટાર્ગેટ કરી રહ્યા છો, આની તમે તૈયારી કરી રહ્યા છો. આના માટે આપણે ઓનલાઈન બેચ પ્લસ ઓફલાઈન બેચ બંને મોડની અંદર બેચ લોન્ચ કરેલી છે. સિલેબસ પર હું વાત કરું તો સિવિલ એન્જિનિયરિંગનો જે સિલેબસ છે એ આખો સિવિલ એન્જિનિયરિંગનો સિલેબસ આ કોર્સની અંદર આપણે કવર કરીશું. 1-2 જગ્યાએ સિલેબસની અંદર નાનો મોટો ડિફરન્સ છે, એ તમને પહેલાં બતાવું કે જે રોડ એન્ડ બિલ્ડિંગની ભરતી છે ને એની અંદર એન્જિનિયરિંગ હાઇડ્રોલોજી એન્ડ ઇરિગેશન એન્જિનિયરિંગ વાળો ટોપિક જે છે એ સિલેબસમાં નથી આપેલો, નથી પૂછાતો. અને ઇરિગેશનની જે નર્મદા ડિપાર્ટમેન્ટની ભરતી છે આસિસ્ટન્ટ એન્જિનિયરની, એની અંદર જે હાઈવે એન્જિનિયરિંગ અને હાઈવે મટીરિયલ્સ છે એ ટોપિક નથી આવતો. તો આ બે વસ્તુ અલગ છે. બાકી જે સિવિલ એન્જિનિયરિંગના બધા ટોપિક છે જેમ કે સોઇલ મિકેનિક્સ એન્ડ ફાઉન્ડેશન એન્જિનિયરિંગ, RCC સ્ટ્રક્ચર, સ્ટીલ સ્ટ્રક્ચર, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, સ્ટ્રક્ચરલ એનાલિસિસ, ફ્લુઇડ મિકેનિક્સ, સર્વેઇંગ, CPM, બિલ્ડિંગ મટીરિયલ એન્ડ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન એન્ડ બ્રિજ એન્જિનિયરિંગ, બધા જ ટોપિક કોમન છે, બધી એક્ઝામમાં પૂછાય છે. ખાલી આ 2 ટોપિકમાં ડિફરન્સ છે કે રોડ એન્ડ બિલ્ડિંગવાળી એક્ઝામમાં હાઇડ્રોલોજી ઇરિગેશન નથી પૂછાતું અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટની આસિસ્ટન્ટ એન્જિનિયરિંગની એક્ઝામમાં હાઈવે એન્જિનિયરિંગ નથી પૂછાતું. આ 2 જગ્યાએ ખાલી ડિફરન્સ છે. આપણે જે આ કોર્સ લોન્ચ કરેલો છે શિખર, એની અંદર આપણે આ બધા જ ટોપિકને કવરઅપ કરી લઈશું. હરેક સિવિલ એન્જિનિયરિંગનો ટોપિક પ્લસ જનરલ સ્ટડીઝ બધું જ કવર થઈ જશે. તો વાત કરીએ આ કોર્સની અંદર તમને શું આપવામાં આવશે. આ કોર્સની અંદર તમને વિડીયો લેક્ચર્સ પ્લસ ઓફલાઈનમાં હશો તો અહીંયા રૂબરૂ લેક્ચર્સ પ્લસ સ્ટડી મટીરિયલ પ્લસ ટેસ્ટ સિરીઝ, એટલે કે આ કોર્સની પ્રિપરેશન કરવા માટે રિક્વાયર્ડ બધું જ ટોટલ સ્ટડી મટીરિયલ, ટોટલ રિસોર્સિસ તમને આ કોર્સની અંદર અહીંથી જ આપી દેવામાં આવશે. લેક્ચર્સની વાત કરીએ તો 2 મોડમાં બેચ છે, ઓનલાઈન ઓફલાઈન. જે લોકો ઓનલાઈનની અંદર જોઈન કરશે એમના લાઈવ લેક્ચર સ્ટાર્ટ થશે 18 ફેબ્રુઆરી. 18th ફેબ્રુઆરીથી ઓનલાઈન લેક્ચર્સ આપણી સંકલ્પ એજ્યુકેશનની એપ્લિકેશનની અંદર ચાલુ થઈ જશે. જે લોકો ઓફલાઈનની અંદર આવશે એમના પણ સેશન્સ જે છે એ ઓફલાઈનમાં સેન્ટર ઉપર 18 ફેબ્રુઆરીથી ચાલુ થઈ જશે. જે લોકો લાઈવ લેક્ચર્સ એટેન્ડ કરશે એપ્લિકેશનમાં એમને એનો રેકોર્ડેડ વિડીયો જે છે એ પછી અપલોડ થયેલો એપ્લિકેશનની અંદર મળી જશે અને એ પછી પાછળથી ગમે ત્યારે એ વિડીયો જોવો હોય એ સ્ટુડન્ટ જોઈ શકશે. ઓફલાઈનની અંદર એડમિશન લીધેલું હશે એવા કેન્ડિડેટને વિડીયોનું પ્રોવિઝન નહીં મળે. જે લોકો ઓનલાઈનમાં છે એમને વિડીયોઝ મળશે. જે બી જનરલ સ્ટડીઝના સબ્જેક્ટ છે આપણા સિલેબસની અંદર 100 માર્કનું જનરલ સ્ટડીઝ પૂછાય છે એ રેકોર્ડેડ ફોર્મમાં મળશે. ગુજરાતની નંબર 1 GS માટેની એપ્લિકેશન છે વેબ સંકુલ. વેબ સંકુલની અંદર તમને એના રેકોર્ડેડ વિડીયોનો કોર્સ 1 વર્ષની વેલિડિટી વાળો આ કોર્સની સાથે મળી જશે. જે સ્ટડી મટીરિયલ છે
ઓનલાઈન કોર્સમાં એનરોલ થયેલા કેન્ડિડેટના એમના પોતાના એડ્રેસ ઉપર કુરિયરથી મોકલી આપવામાં આવશે. ઓફલાઈનવાળા અહીંયા સેન્ટર પરથી કલેક્ટ કરી લેશે. અલ્ટિમેટલી તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ હાઇબ્રિડની અંદર આ જે સિલેબસ છે આપણો ટેકનિકલ અને જનરલ સ્ટડીઝનો એ તમને અહીંથી પ્રોવાઈડ કરી દેવામાં આવશે. ઓલ્સો આપણે આ કોર્સની સાથે એક ટેસ્ટ સિરીઝ આપીએ છીએ કે જેની અંદર સબ્જેક્ટ વાઇઝ ક્લાસ ટેસ્ટ લેવાશે. જેમ જેમ સબ્જેક્ટ ચાલશે એમ, જેમ કે પહેલો સબ્જેક્ટ આપણે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ ચાલુ કર્યો, તો જ્યાં સુધી સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ નહીં પૂરો થાય ત્યાં સુધી એ જ સબ્જેક્ટના લેક્ચર ચાલશે. એ પૂરું થશે પછી નવો સબ્જેક્ટ ચાલુ થશે. સપોઝ પછી આપણે સર્વેઇંગ ચાલુ કરીએ છીએ તો પછી સર્વેઇંગ ચાલુ થશે. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ ફિનિશ થઈ ગયો હશે પછી સર્વેઇંગ ભણતા હશો ત્યારે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલની ટેસ્ટ આવશે. એવી રીતે સર્વેઇંગ પૂરું થશે ત્યારે એની ટેસ્ટ આવશે. એવી રીતે બીજો સબ્જેક્ટ પૂરો થશે ત્યારે એની ટેસ્ટ આવશે. એવી ક્લાસ ટેસ્ટ આવશે. જેમ જેમ સબ્જેક્ટ પૂરા થતા જશે એમ ટેકનિકલ વાઇઝ. તો ઓફલાઈનમાં જે કેન્ડિડેટ હશે એ લોકો ઓફલાઈનમાં ટેસ્ટ આપશે. ઓનલાઈન બેચના છોકરાઓને એપ્લિકેશનની અંદર ટેસ્ટ મળી જશે અને તમારે એ ટેસ્ટ એપ્લિકેશનની અંદર એટેન્ડ કરવાની રહેશે. આની સાથે આપણે એક ડેડિકેટેડ ઓનલાઈન ટેસ્ટ સિરીઝ આપીએ છીએ આ કોર્સની સાથે જ, કે જેની અંદર 50 ટેસ્ટ પેપર હશે કે જે ઓનલાઈન મળશે. ઓફલાઈનમાં આવવાવાળા કેન્ડિડેટને પણ ઓનલાઈન મળશે, એપવાળાને તો ઓનલાઈન જ મળશે. જેની અંદર 50 ટેસ્ટ પેપર હશે. જેની અંદર સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ પેપર હશે, કમ્બાઇન્ડ સબ્જેક્ટવાળા ટેસ્ટ પેપર હશે, જનરલ સ્ટડીઝના પેપર હશે, ફૂલ લેન્થ ટેસ્ટ હશે 300 માર્કની. આવા અલગ અલગ કોમ્બિનેશનવાળી 50 ટેસ્ટ જે છે એ એપ્લિકેશનની અંદર જ મળી જશે. તો ટોટલ આ કોર્સની અંદર આપણે શું આપી રહ્યા છીએ? લાઈવ પ્લસ રેકોર્ડેડ મોડ ઓફ ટેકનિકલ સબ્જેક્ટ્સ. જે ઓનલાઈન કોર્સમાં છે એમને લાઈવ પ્લસ રેકોર્ડેડ મિક્સિંગ, એટલે કે લાઈવ પૂરું થઈ ગયા પછી એનું રેકોર્ડિંગ તો મળશે જ. એવી રીતે ટેકનિકલ સબ્જેક્ટ્સ અને જીએસ જે છે રેકોર્ડેડ મળશે. હાર્ડ કોપી સ્ટડી નોટ્સ એટ યોર ડોરસ્ટેપ. તમારા ઘરે કુરિયરથી હાર્ડ કોપી સ્ટડી નોટ્સ તમારા એડ્રેસ ઉપર પહોંચી જશે. ક્લાસ ટેસ્ટ મળશે હરેક સબ્જેક્ટ માટે. 50 ટેસ્ટ પેપરની એક ઓનલાઈન ટેસ્ટ સિરીઝ આવશે. રેગ્યુલર ડાઉટ સોલ્વિંગ સેશન એન્ડ ઓનલાઈન સપોર્ટ બાય અવર ટીમ. જો તમને કોઈ ડાઉટ હોય તો ડાઉટ સોલ્વિંગવાળા સેશન થશે. ઓલ્સો તમને કોઈ ઓનલાઈનમાં ક્વેરી હોય, એપ્લિકેશન યુઝ કરવામાં પ્રોબ્લેમ આવતો હોય તો આપણી જે ટેકનિકલ ટીમ છે એનો ઓનલાઈન સપોર્ટ તમને મળશે. ઓલ્સો રેગ્યુલર મોટિવેશન સેશન ફ્રોમ ધી સક્સેસફુલ કેન્ડિડેટ. અલગ અલગ આપણી એકેડેમીમાંથી પાસ થયેલા સક્સેસફુલ કેન્ડિડેટ્સ, ઓફિસર્સ હશે એમને ઇન્વાઇટ કરીને આપણે રેગ્યુલર મોટિવેશન સેશન કર્યું છે. ચિંતન સરના મોટિવેશન સેશન તમે જોયેલા હશે, યુટ્યુબ ઉપર અગાઉ આપણે કરેલા છે. એ પણ આપણે આપણા ક્લાસરૂમના અંદર એનરોલ થયેલા છોકરાઓને સ્પેશિયલી એમના માટે મોટિવેશન સેશન કરીશું. તો આ બધું જ તમને આ કોર્સની અંદર મળી રહેશે. આગળ જતાં પહેલાં યુટ્યુબ લેક્ચર્સ વિશે માહિતી આપું પ્લસ કોર્સ ટાઈમિંગ વિશે કહું તો યુટ્યુબની અંદર ઓલમોસ્ટ 50 કરતાં પણ વધારે વિડીયો લેક્ચર્સ જીપીએસસી સિવિલ એન્જિનિયરિંગ માટેના લેવાયેલા આપણે મૂકેલા છે. તો આપણી આ ચેનલ છે સંકલ્પ જીપીએસસી, એના ઉપર જઈને વિડીયોઝના ટેબમાં જાઓ અને અલગ અલગ ઘણા બધા ટોપિક વાઇઝ વિડીયોઝ છે. ઓલ્સો પ્લેલિસ્ટ પણ બનાવેલા છે, વિડીયોઝ તમે ત્યાંથી જોઈ શકો છો. તે રેગ્યુલર કોર્સ છે, આપણો રેગ્યુલર બેચ છે એ ઓનલાઈન બેચ 18 ફેબ્રુઆરીથી જે રીતે આપણે વાત કરી હતી એ રીતે ચાલુ થઈ જશે, કે જેમાં 2 ટાઈમિંગ લખેલા છે, 8 AM to 11 AM, 7 PM to 9 PM. એટલે કે મોર્નિંગ સેશન હશે, ઇવનિંગ સેશન હશે. ક્યારેક મોર્નિંગ હશે, ક્યારેક ઇવનિંગ હશે, ક્યારેક એવું શેડ્યુલ હોઈ શકે છે કે બંને ટાઈમ પેરેલલ સેશન ચાલતા હોય. ઠીક છે. જે ઓફલાઈન બેચ છે, ઓફલાઈન બેચ પણ સેમ ડેટ 18 ફેબ્રુઆરીથી જ ચાલુ થઈ જશે. સીજી રોડ અમદાવાદ સેન્ટર ઉપર ચાલુ થશે ઓફલાઈન. ખાસ ધ્યાન રાખજો, સીજી રોડ અમદાવાદ સેન્ટર ઉપર ઓફલાઈન બેચ ચાલુ કરીશું, જેનો ટાઈમ હશે મોર્નિંગ 8 to 11. ડેઈલી આપણા 2.5 થી 3 કલાક, 3 કલાક તો એટલીસ્ટ સેશન હશે. ક્યારેક એ સેશન જાહેર રજા હશે, શનિ રવિ આવતા હશે, એવા સમયે 11ના બદલે 12-1 વાગ્યા સુધી બી ભણીશું. 4 થી 5 કલાકના સેશન પણ આપણે ક્યારેક લેતા હોઈએ છીએ. તો ઓલમોસ્ટ તમે 3 કલાક તો મિનિમમ અને મેક્સિમમ 5 થી 6 કલાક ભણવાની ગણતરી રાખજો, ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય ગમે તે મોડની અંદર. ઠીક છે. કોર્સ વિશે વધારે વાત કરીએ પહેલાં એક રિઝલ્ટ વિશે તમને થોડું આઈડિયા આપી દઉં કે જે વિદ્યાર્થી મિત્રો સંકલ્પ એજ્યુકેશનથી અજાણ છે એમના માટે ખાસ આ સ્લાઇડ અહીંયા મૂકેલી છે. કે અગાઉ જે એક્ઝામ લેવાયેલી છે સિવિલ એન્જિનિયરિંગની, એના રિઝલ્ટ પર વાત કરી તો જે જીએસ 2020-21ની ભરતી હતી એમાં 61માંથી 14 સિલેક્શન આપણી એકેડેમીમાંથી છે. CWSSBની ભરતી હતી એમાં 28માંથી 11 સિલેક્શન એકેડેમીમાંથી છે. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 6માંથી 3 સિલેક્શન જે ટોપર્સ છે આપણી એકેડેમીમાંથી છે. જેટકોમાં 73માંથી 9 સિલેક્શન્સ છે. જીએસ 2019ની જે ભરતી હતી એમાં 49માંથી 15 સિલેક્શન્સ છે. એ નર્મદાવાળી 19-20ની ભરતીમાં 350માંથી 49 સિલેક્શન્સ. આસિસ્ટન્ટ એન્જિનિયર રોડ એન્ડ બિલ્ડિંગની 18-19ની ભરતીમાં 286માંથી 54 સિલેક્શન્સ. આસિસ્ટન્ટ એન્જિનિયર નર્મદાવાળી 18-19ની ભરતીમાં 150માંથી 34. જીએસમાં 245માંથી 38 સિલેક્શન્સ. ટોટલ કરીએ તો ઓવરઓલ 300+ સિલેક્શન સિન્સ 2016 ક્લાસ 1-2ના. ક્લાસ 1-2માં ટોટલ 300થી વધારે સિલેક્શન 2016 પછીથી. અને ઇન્ટરવ્યૂઝ ઓફ ઓલ એક્ઝામ AE, DE,
એક્ઝિક્યુટિવ એન્જિનિયર આર અવેટેડ. હજી જે ભરતી થયેલી છે એમાં એના આસિસ્ટન્ટ એન્જિનિયરની GWSSBની અને બીજી ગયા વર્ષની ભરતીઓ છે એના જે ઇન્ટરવ્યૂ છે હજી અવેટેડ છે. એટલે હજી આની અંદર લિસ્ટની અંદર બીજા 100 જેવા છોકરાઓ હવે જે ઇન્ટરવ્યૂ થશે એની અંદર એડ થશે. મોર દેન 650 સ્ટુડન્ટ સિલેક્ટેડ ઇન ક્લાસ 1 to 3 એક્ઝામ. અત્યાર સુધીમાં 650 કરતાં પણ વધારે સ્ટુડન્ટ્સ ઓલરેડી ડિપાર્ટમેન્ટને જોઈન કરી ચૂક્યા છે. મોર દેન 20 સ્ટુડન્ટ્સ ઓફ ફાઉન્ડેશન બેચ 2022 આર ઓલરેડી સિલેક્ટેડ ઇન રેપ્યુટેડ કંપનીઝ. ફાઉન્ડેશન બેચ કરીને આપણે કોર્સ ચલાવીએ છીએ જેની અંદર ડિગ્રીની અંદર ભણતા કેન્ડિડેટ્સને સિવિલ એન્જિનિયરિંગનું GPSCનું કોચિંગ આપીએ છીએ. આ કોચિંગ લઈને એમાંથી ઓલમોસ્ટ 20 છોકરા એવા છે કે જે ઓલરેડી એ નોલેજથી સારી કંપની અંદર પ્લેસમેન્ટ લઈ ચૂક્યા છે. ઓલ્સો એમાંથી ઘણા બધા સ્ટુડન્ટે ગેટ પણ ક્લિયર કરેલી છે. તો આ થઈ ગઈ રિઝલ્ટની વાત. હવે વાત કરીએ કોર્સની અંદર ફીઝની કે શું હશે ફીસ. જે લોકો ઓનલાઈન શિખર કોર્સની અંદર જોઈન કરવા માગે છે ઓનલાઈન કોર્સની ફીસ 25,000 છે. બટ તમે 28 ફેબ્રુઆરી આ મંથ એન્ડ થાય એ પહેલાં અગર કોર્સ પરચેસ કરો છો તો એની ફીસ 20,000 થશે. તો 28 ફેબ્રુઆરી પહેલાં અગર તમે ટ્રાન્ઝેક્શન કરો છો તો કોર્સની ફીસ 20,000 થઈ જશે. અદરવાઇઝ એ પછી કરશો તો 25,000 થશે. 1 વર્ષની વેલિડિટી આપેલી છે આ કોર્સની. 1 વર્ષ સુધી આ કોર્સની અંદર બધા વિડીયોઝ તમારી એપ્લિકેશનમાં રહેશે. ઓલ્સો આ પેમેન્ટ જે કરવાનું છે ફીસ જે ભરવાની છે એ તમે EMIથી પણ કરી શકશો. આપણી એપ્લિકેશનની અંદર એક ફેસિલિટી છે કે જેની અંદર ક્રેડિટ કાર્ડ ઉપર EMI આપીએ છીએ. તો જો તમારે EMI કરવા હશે તો એપ્લિકેશનની અંદર ટ્રાન્ઝેક્શન કરતી વખતે EMI ઓન કાર્ડ્સ કરીને ફેસિલિટી છે એ સિલેક્ટ કરીને EMI કરવાના રહેશે. તો જેવી રીતે તમને ફાવે એવી રીતે 28 ફેબ્રુઆરી પહેલાં અગર ફી ભરો છો તો 20,000 ફી રહેશે. જે કેન્ડિડેટ્સ ઓફલાઈનની અંદર જોઈન કરવા માગે છે ઓફલાઈન કોર્સની અંદર અગર તમે જોઈન કરી રહ્યા છો તો ઓફલાઈનની અંદર ફીસ જે છે એ 30,000 રહેશે. 30,000 ફીસ હશે ઓફલાઈન બેચ. તો જે કેન્ડિડેટ્સ ઓફલાઈનમાં જોઈન કરવા માગે છે 18 ફેબ્રુઆરીથી કોર્સ ચાલુ થાય એ પહેલાં અમદાવાદ સેન્ટર પર આવીને કોર્સ જોઈન કરી શકે છે. જે લોકો ઓનલાઈન કોર્સની અંદર જોઈન કરવા માગે છે હજી એપ યુઝ નથી કરી એવા કેન્ડિડેટ્સ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ. સંકલ્પ એજ્યુકેશન ફોર GPSC કરીને એપ દેખાશે, સર્ચ કરો. એ સંકલ્પ એજ્યુકેશન ફોર GPSC ડાઉનલોડ કરો, ઇન્સ્ટોલ કરો. તમારા નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી સાથે લોગિન કરો. લોગિન કર્યા પછી સ્ટોર કરીને ફેસિલિટી છે આપણી એપ્લિકેશનની અંદર. સ્ટોર કરીને ફેસિલિટી પર જશો એટલે તમને એકેડેમીના અલગ અલગ કોર્સીસ જોવા મળશે. એ અલગ અલગ કોર્સીસ હશે. એમની અંદર એક શિખર 2023 કરીને કોર્સ છે. શિખર 2023 કરીને કોર્સ છે. એ શિખર 2023 કરીને કોર્સ પર ટિક કરીને ટ્રાન્ઝેક્શન કરશો. ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ થશે એટલે કોર્સ જે છે તમારો સબસ્ક્રાઈબ થઈ જશે અને પછી 18 તારીખથી લાઈવ સેશન ચાલુ થશે. આજે અગર તમે કોર્સ સબસ્ક્રાઈબ કરો છો તો પણ તમારા વિડીયોઝ જે છે એ 18 તારીખથી જ ચાલુ થશે. કોર્સ ચાલુ થયાના ઓલમોસ્ટ 8 થી 10 દિવસ પછી તમને તમારું સ્ટડી મટીરિયલ એડ્રેસ પર મળશે. 18 તારીખે જોઈન કર્યાના ઓલમોસ્ટ 8 થી 10 દિવસ જેવો ટાઈમ લાગશે. પછી તમારું કુરિયર જે છે તમારા ઘરે પહોંચશે. એના માટેના ઇન્સ્ટ્રક્શન જે છે કોર્સની અંદર તમને આપી દેવામાં આવશે. ડન. હવે વાત કરીએ ક્વેશ્ચન્સની. જો તમને કોઈ ડાઉટ્સ હોય, ક્વેશ્ચન હોય તો મોસ્ટલી આવા ક્વેશ્ચન સ્ટુડન્ટ્સને થતા હોય છે કે ફેકલ્ટીઝ કોણ આવશે. તો અગાઉ યુટ્યુબ ઉપર બધા જ ફેકલ્ટીસે સેશન લીધેલા છે. ચિંતન સરના વિડીયો તમે જોયેલા હશે. ચિંતન સર ભણાવશે, હું ભણાવીશ, સાગર સર ફ્લુઇડ મિકેનિક્સ તમને ભણાવીશ. AK સિંહ સરના વિડીયો કરેલા છે, AK સિંહ સર આવશે. જયમીન સરના ઓલરેડી યુટ્યુબ ઉપર વિડીયોઝ કરેલા છે, જયમીન સર ભણાવશે. ઓલ્સો બીજી સરના વિડીયોઝ આપણે યુટ્યુબ ઉપર કરેલા છે તો બીજી સર ભણાવશે. તો આ આપણી ટીમ છે ટેકનિકલની અંદર કે જે એમના પોતાના જે સબ્જેક્ટ છે એ તમને ભણાવશે. રેકોર્ડેડ વિડીયોઝ કેટલી વાર જોઈ શકાશે? ગમે તેટલી વાર જોઈ શકાશે. રેકોર્ડેડ વિડીયોને તમે 1 વર્ષ સુધી ગમે તે સબ્જેક્ટ ગમે તેટલી વાર જોઈ શકશો. રિસ્ટ્રિક્શન છે ડિવાઇસનું. તમે એક જ ડિવાઇસમાં જોઈ શકશો, બીજા ડિવાઇસમાં જોઈ શકશો નહીં. વિડીયોઝ ડાઉનલોડ થઈ શકશે. વિડીયોઝ લેપટોપ કે કમ્પ્યુટર પર જોઈ શકાશે. વિડીયોઝ ડાઉનલોડ થઈ શકશે. હા, વિડીયોઝને તમે ડાઉનલોડ કરી શકશો બટ વિધિન એપ. એટલે કે ડાઉનલોડ થયા પછી એપની અંદર પ્લે થશે, એપ્લિકેશનની સિવાય બહાર પ્લે નહીં થાય. હા, ડાઉનલોડ કર્યા પછી વિધાઉટ ઇન્ટરનેટ તમે એપ્લિકેશનમાં તો પ્લે કરી જ શકો છો. લેપટોપ કે કમ્પ્યુટર પર વિડીયોઝની પરમિશન આપેલી નથી સિક્યુરિટી રીઝનના લીધે. એટલે વિડીયોઝ તમે ખાલી અને ખાલી અહીંયા જોઈ શકશો મોબાઈલની અંદર. લેપટોપ પર એક્સેસ મળશે નહીં. ટેસ્ટ કેટલી વાર આપી શકાય? ટેસ્ટની અંદર આપણે 2 એટેમ્પ આપેલા છે. 2 વખત કોઈ પણ ટેસ્ટ એટેમ્પ કરી શકાશે. એકવાર એટેમ્પ કર્યા પછી તમારે રિવિઝન કરવું હોય કે સોલ્યુશન જોવું હોય તો તમે ઇન્ફાઇનાઇટ ટાઈમ 18 વખત જોઈ શકશો. 50, 100, 200, 500. બટ એટેમ્પ 2 જ વાર થશે. એટલે કે 0 માર્ક્સથી જે એટેમ્પ કરવાનું આવે ને એવું 2 વાર થશે. ઓકે, સોલ્યુશન જોવું હોય તો તમે ગમે તેટલી વાર જોઈ શકશો. ઠીક છે. એપ્લિકેશન iOSમાં ચાલશે. યસ, એપ્લિકેશન iOSમાં ચાલશે. એપ્લિકેશનને iOSમાં ઇન્સ્ટોલ કરવા માટે શું કરવાનું એ કમેન્ટ બોક્સની અંદર લખેલું છે. એ કમેન્ટ બોક્સની અંદર લખેલા સ્ટેપ્સ ફોલો કરશો એટલે આપણી સંકલ્પ એજ્યુકેશન એપ્લિકેશન જે છે એને તમે iOS ડિવાઇસની અંદર પણ એક્સેસ કરી શકશો.
આઈ હોપ કે શિખર 2023 વિશે કોર્સ વિશેની તમામ માહિતી તમારી સુધી પહોંચી ગઈ હશે. જો ઇનકેસ તમને આ કોર્સ વિશે કોઈ ડાઉટ છે, એડમિશન લેવામાં કોઈ ક્વેરી છે, યા તો એડમિશન કઈ રીતે કરવું, શું કરવું ખબર નથી પડી રહી, તો એકેડેમીનો નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો છે, એના ઉપર કોલ યા તો વોટ્સએપ કરીને તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો. બીજી કોઈ એક્ઝામ રિલેટેડ માહિતી જોતી હોય, ગાઈડન્સ જોતું હોય, કંઈ જોતું હોય તો તમે આ એકેડેમીના નંબર પર કોલ યા તો વોટ્સએપ કરીને પૂછી શકો છો. બધા જ વિદ્યાર્થી મિત્રો ને આ નવી જે તૈયારી તમે સ્ટાર્ટ કરી રહ્યા છો એના માટે ઓલ ધ વેરી બેસ્ટ. ફરીથી આપણે કોઈ નવા કોર્સ, નવા વિડીયો સાથે યુટ્યુબ ઉપર મળતા રહીશું. જય હિન્દ, જય ભારત.